દરેક યુવાન ભાઈ બહેનમાં 5 સદગુણ હોવા જોઈએ. યુવાન ભાઈ બહેન જે વિદ્યા ભણવા માટે ગયા હોય તો જ્યારે ભણીને ઘરે આવે ત્યારે એનામાં એ વિદ્યા દેખાવી જોઈએ. બીજું, વિદ્યા વિનય. વિનય એટલે કે વિવેક. દરેક યુવાનીમાં વિવેક હોવો જોઈએ, કારણ કે વિવેક વગરનું જીવન એ નકામું છે. અને માણસની યુવાની વિવેકથી શોભે છે, આડંબરથી નહીં. ત્રીજું છે નિપુણતા. દરેક માણસ બધી જગ્યાએ નિપુણ હોવો જોઈએ. આપણો દીકરો હોય કે દીકરી ગમે એટલો એ ભણી લે, ગમે એવી ઊંચી પોસ્ટ ઉપર એ પહોંચી જાય, ડિગ્રી મેળવી લે, પણ માત્ર ભણવા પૂરતું જ નહીં, પણ દરેકે દરેક બાબતમાં એ નિપુણ હોવા જોઈએ. ચોથું, ગુણ. દરેક યુવાન ભાઈ બહેન ગુણવાન હોવા જોઈએ. ગુણથી યુવાની શોભાયમાન છે, ગુણથી છલકાવી જોઈએ યુવાની. વિદ્યા વિનય નિપુણ ગુણ શીલા. પાંચમું છે શીલ. એ રીતે કે સમાજનો હરેક વ્યક્તિ એ શીલવાન હોવો જોઈએ. દરેક યુવાન ભાઈ બહેન શીલવાન હોવા જોઈએ. શીલ એટલે કે માણસની ઓળખાણ, માણસની ઇજ્જત, માણસની આબરૂ, માણસની આંખ.